જનતા પાર્ટી શાસિત કોઈ પણ કોર્પોરેશન હોય કે તાલુકા પાર્ટી શાસિત કોઈ પણ કોર્પોરેશન હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય, એ લોકો એક જ લોજિક ઉપર કામ કરે છે. CCGK, કમિશન ઓફ કોન્ટ્રાક્ટ ગોઝ ટુ કમલમ ડાયરેક્ટલી. એના સિવાય આ બધું સંભવ જ નથી. આજે તમે જુઓ કે ગુજરાતના તમામ મહાનગરપાલિકાઓ હોય કે પછી ગુજરાતના એક શહેરને ગામડા સાથે જોડતો કોઈ સામાન્ય બ્રિજ હોય, એમાં જે આ ઊંડા ખાડા પડ્યા છે, એમાં હવે ગુજરાતની જનતાનો વિશ્વાસ દફન થઈ ગયો છે. રોનકભાઈ, માનનીય હર્ષભાઈ સંઘવીજી ગૃહમંત્રીશ્રી એકવાર એવું સ્ટેટમેન્ટ આપેલું કે ગુજરાતમાં અમે એવા રોડ રસ્તા બનાવી રહ્યા છે કે એસટી બસમાં સામાન્ય વ્યક્તિ બેસીને રકાબીમાં ચા પીતો હશે ને સાહેબ, તો એ ચા હલે પણ એવા રોડ રસ્તા બનાવીશું. લખોટી કિલોમીટરો સુધી ગગડી જાય એવા રોડ બનાવીશું. પરંતુ ગુજરાતની જનતાની હાલત લખોટી જેવી થઈ ગઈ છે. ગબડીને જવું પડે છે એમના કામ ધંધો વ્યાપાર કરવા જવા માટે. વિચારવા જેવી બાબત એ છે કે ખાલી એકલા અમદાવાદ શહેરમાં 2024માં 19,600 થી વધુ ખાડા પડી ગયા હતા, જેમાં 50% વધુ ખાડાઓનું રિપેરિંગનો કરોડો રૂપિયા ખર્ચો આવ્યો. સાહેબ, તમે વિચારો રોનકભાઈ કે ગુજરાતમાં એવરેજ આ ખાડા ભૂવા આ ખરાબ પરિસ્થિતિના બ્રિજના કારણે એવરેજ 100 વ્યક્તિઓના મૃત્યુ થઈ રહ્યા છે. 100, આ નાનો આંકડો નથી. તેમ છતાં જવાબદેહીના નામે ઝીરો. મને તો એ જ નથી ખબર પડતી કે આ મહાન વૈજ્ઞાનિક જેવા એન્જિનિયર જે આ તમામ કોર્પોરેશનમાં અત્યારે કાર્યરત છે, મોટી એ લોકોની સેલેરી હોય છે, સરકારી ગાડી અને સરકારી પેટ્રોલ ને સરકારી એસીના ખર્ચે ફરી રહ્યા છે, એ લોકોની જવાબદેહી કેમ નક્કી નથી થતી? કેમ એમને સસ્પેન્ડ તો છોડો, એમના ઉપર કોઈ નોટિસની પણ પ્રક્રિયા નથી કરવામાં આવતી? અમારે તો એમને ટર્મિનેટ થતા જોવા છે, પણ જોઈ નથી શક્યા. થાકી ગયા રોનકભાઈ ઇનોગ્રેશન જોઈને. આ બ્રિજનું ઇનોગ્રેશન છે, પેલા રોડનું બ્રિજનું ઇનોગ્રેશન છે, મુખ્યમંત્રી શ્રી આવવાના છે, પ્રધાનમંત્રી શ્રી આવવાના છે. મેન્ટેનન્સ ક્યારે બતાવશો? ગુજરાતની જનતા મેન્ટેનન્સ જોવા માંગે છે રેગ્યુલર બેઝિસ ઉપર. તમે એવા બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરોને વારંવાર આજે વડોદરાની તમે જુઓ કે સ્થાયી સમિતિમાં વર્ષો પહેલા એક બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટર હતો, એને 7 થી 10 કરોડના કામો સોંપી દેવામાં આવે. રોનકભાઈ, કેટલી મોટી શરમજનક બાબત કહેવાય આપણા માટે. તમે જુઓ કે આ 900 કરોડના ખર્ચે જે તમામ ગુજરાતીઓને ગૌરવ થાય એવો સુદર્શન સેતુ બ્રિજ પ્રધાનમંત્રીજીના હસ્તે એનું અનાવરણ થયું હતું. 5 મહિનાની અંદર આ રોડની હાલત તમે જો, બ્રિજની હાલત જે આપણા માટે ગૌરવ લાયક એક બ્રિજ હતો. આના પછી વડોદરામાં તમે જો કે આખું આઈસર, હમણાં રિસન્ટલી પરમ દિવસની ઘટના, આખું આઈસર એક રોડની અંદર જતું રહેતું હોય. આટલી હલકી ગુણવત્તાવાળા રોડ બનાવવામાં આવે છે, ખાલી લીપાપોતી કરી દેવામાં આવે છે. રોનકભાઈ, એવું નથી કે ખાલી ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાતમાં જ આ હાલત છે. રોનકભાઈ, આ તો સારું છે. ભારતીય જનતા પાર્ટી શાસિત મધ્યપ્રદેશના ભોપાલમાં જો તમે બ્રિજ ક્યાંથી આવે છે આટલી બધી. ના, બિલકુલ ગુજરાતની જ વાત. આ તો શાસન એ લોકોનું છે એટલે મેં તમને ખાલી એક પરિપ્રેક્ષમાં એક રેફરન્સ આપ્યો રોનકભાઈ. પણ ગુજરાતની હકીકત એ છે કે કોઈ પણ જગ્યા ઉપર તમે અત્યારે બેઠા કોઈ પણ કોર્પોરેશનની વેબસાઇટ ખોલી લો, કોઈ પણ નવો બ્રિજનું ઉદઘાટન થયું હોય કે નવો રોડ બન્યો હોય, એનો સેફટી અને સ્ટ્રક્ચરલ ઓડિટ કેમ એ લોકો જાહેર જનતાને બતાવતા નથી? જાહેર જગ્યા ઉપર એમની વેબસાઇટો ઉપર પોસ્ટ નથી કરતા? આપણે કેમ નથી જોઈ શકતા? જે કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવે છે, એ કોન્ટ્રાક્ટ જ્યારે સરકાર અને કોર્પોરેશન પાસેથી પોતાના નાણાં ઉઘરાવવા માટેની ગેરંટી અને વોરંટી લેતા હોય છે, તો આ જ કોન્ટ્રાક્ટરો આ રોડ અને બ્રિજના મેન્ટેનન્સ માટે ગુજરાતની જનતાને કેમ કોઈ પણ પ્રકારની ગેરંટી વોરંટી નથી આપતા? આ અધિકારી શાસન જે ચાલ્યું છે, આ રોડ અને બ્રિજ જેટલા બની રહ્યા છે ગુજરાતમાં, એ ભ્રષ્ટાચારનું નવું એપિસેન્ટર બની ગયું છે રોનકભાઈ. અને આ એપિસેન્ટરને તોડવું જરૂરી છે. જ્યાં સુધી આવા મહાન એન્જિનિયર્સ, આવા મહાન અધિકારીઓ, આવા મહાન શાસક પક્ષવાળા જે લોકો ટેન્ડર ઉપર આમ સરસ મજાની મોગીદાટ પેનોથી સહી કરતા હોય છે, એમના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ ઘટના અટકવાની નથી. અને ખાડા અને ભૂવાના કારણે એક પણ નાગરિકની મોત થાય છે ને ગુજરાતમાં. મારી માટે તો સૌથી મોટો ક્વેશ્ચન એક જ છે રોનકભાઈ, એક એવો તાલુકો, એક એવો જિલ્લો, એક એવો મહાનગર બતાવી દે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કે જેને આપણે મોડેલ તરીકે ઓળખી શકીએ, કે જ્યાં રોડ ઉપર સામાન્ય વરસાદમાં કોઈ ખાડો ના પડે, કોઈ ભૂવો ના પડતો. આખા ગુજરાતની હાલત આ લોકોએ કરી નાખી છે. નિશાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.